પણ ગુજરાતનો જે 40 થી 60% વિસ્તાર એવો છે કે જ્યાં વરસાદ આવવાનું નામ લેતો નથી, કે આગામી 48 થી 72 કલાકમાં ગુજરાતના રાહ જોતા એ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે, કે અડધું ગુજરાત રેડ એલર્ટમાં છે, કે અડધા ગુજરાતમાં જોરદાર વરસાદ પડવાનો છે, આખા ગુજરાતને ઘેરી લે એવું 1 કે 2 દિવસ બનવાનું છે। છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં વરસાદ છે એ અમુક એરિયામાં તો પડી જ રહ્યો છે। જેમ કે દક્ષિણ ગુજરાતમાં તમે જાઓ તો તમને લાગે કે ભાઈ અહીંયા તો બારે મેઘ ખાંગા છે, પણ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી વરસાદ નોંધપાત્ર કહી શકાય એટલોય નથી પડ્યો। વાત કચ્છની છે, વાત મધ્ય ગુજરાતની છે, વાત ઉત્તર ગુજરાતની છે, અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા પણ એવા છે કે જ્યાં હજુ સારો કહી શકાય એવો વરસાદ નથી પડ્યો। 15મી તારીખથી આપણે લગાતાર અપડેટ જોતા રહીએ છીએ કે કઈ સિસ્ટમ છે જે વરસાદ લાવશે। બંગાળની ખાડી તરફથી એક સિસ્ટમ આવી રહી છે, રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, પણ એ એક જ જગ્યાએ કેમ વરસે છે? દક્ષિણ ગુજરાત અને કદાચ વધીને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસે છે, બાકીના ક્ષેત્રનું શું? સૌથી વધારે નવાઈ પમાડે એવી વાત છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના બીજા જે રાજ્યો કે જેના ઉપર સંકટ હતું એ તમામ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે, પણ ગુજરાતનો જે 40 થી 60% વિસ્તાર એવો છે કે જ્યાં વરસાદ આવવાનું નામ લેતો નથી। આ બધાની વચ્ચે 21મી જુલાઈએ એક સાથે ત્રણ સંકેત એવા મળ્યા છે કે આગામી 48 થી 72 કલાકમાં ગુજરાતના રાહ જોતા એ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે, અને એ વરસાદ કેવો પડવાનો છે? કેન્દ્રીય હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। મારી બાજુમાં હું તમને એ મેપ બતાવું, એમાં તમે જોઈ શકો છો કે અડધું ગુજરાત રેડ એલર્ટમાં છે, અને એ જે તારીખ છે જેમાં ગુજરાત અડધું રેડ એલર્ટમાં છે એ તારીખ છે 21 અને 22 જુલાઈ। 21 જુલાઈમાં તો આપણે ઓલરેડી છીએ। સ્થિતિ 21મી રાતથી લઈને 22મી આખો દિવસ ને 23મીએ પણ અડધો દિવસ આ અડધા ગુજરાતમાં રેડ એલર્ટ એટલે કે મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદ પડે એ પ્રકારની બની શકે છે। આવું કોણ કહે છે? કેન્દ્રીય હવામાન વિભાગ। પણ અમે ચેક કર્યું કે કેન્દ્રીય હવામાન વિભાગ સિવાય બીજી જે વેધર એજન્સી છે શું એમાં પણ એવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે, એવા જ સંકેત મળી રહ્યા છે? શું એવું જ ફોરકાસ્ટ છે કે અડધા ગુજરાતમાં જોરદાર વરસાદ પડવાનો છે? બધાના આશ્ચર્ય વચ્ચે પરિસ્થિતિ તમામ વેધર ફોરકાસ્ટ એજન્સીમાં એક સરખી જ જોવા મળી કે હા, ગુજરાતમાં આગામી 48 થી 72 કલાક ખૂબ સારો વરસાદ પડવાનો છે। નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK। સૌથી પહેલા એ બે તસવીરની વાત કરવી છે। આ બે તસવીર કેન્દ્રીય હવામાન વિભાગ દરરોજ દર 24 કલાકે રિલીઝ કરે છે, અને એ આગામી 5 દિવસના અનુમાન રિલીઝ કરે છે। 21મી તારીખમાં આપણે હોય તો 26મી જુલાઈ સુધીના અનુમાન રિલીઝ કરે। બપોર પછી આ અનુમાન રિલીઝ થતા હોય છે। જ્યારે મેં વેધરની જે ઇન્ડિયન મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMDની જે વેબસાઇટ છે એમાં ચેક કર્યું તો એ ડેટા અપડેટ થયો હતો 21મીની બપોરે કે અડધા ગુજરાતમાં રેડ એલર્ટ, એ તમે આ તસવીરમાં જોઈ શકો છો। એના તુરંત પછી 22મી તારીખમાં જોયું કે ભાઈ બુધવારે ગુજરાતમાં શું થવાનું છે, તો બુધવારે પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અડધા ગુજરાતમાં। હવે છેલ્લા 4-5 દિવસથી દક્ષિણ ગુજરાત ને દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો વરસાદ પડે જ છે, પણ આ જે રેડ એલર્ટ છે એમાં શું નવી વાત છે? તો નવી વાત એ છે કે એમાં રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતથી માંડીને છેક ઉત્તર ગુજરાત સુધી છે। ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા રેડ એલર્ટમાં છે, મધ્ય ગુજરાતના જિલ્લાઓ રેડ એલર્ટમાં છે, જે અત્યાર સુધી કોરા કટ પડ્યા છે। એટલે કે આ મોટી વાત થઈ કે ભાઈ 48 કલાક સુધી
આ બંને વિસ્તારોમાં સારો વરસાદ પડવાનો છે. પણ 15મી તારીખથી આપણે જોઈ રહ્યા છે ને આ વખતે આમ તો આખા ચોમાસામાં આપણે જોયું છે કે દર 24 કલાકે હવામાન એવું ટ્વિસ્ટ લે છે, એવો બદલાવ આવે છે કે 24 કલાક પહેલા ચિત્ર કંઈક હોય, 24 કલાક પછી પાછી પરિસ્થિતિ બદલાઈ જાય. પણ અમે જ્યારે IMDના એ ડેટાના આધારે બીજી જે વેબસાઇટ છે windy.com કે જે પણ હવામાનનું અનુમાન, વરસાદનું સટીક અનુમાન લગાવવા માટે જાણીતી છે, એવા તપાસ કર્યું તો અમને જે ચિત્ર જોવા મળ્યું એ ચિત્ર લગભગ IMDના અનુમાન સાથે મેચ કરતું હતું. એ તસવીરો windy.comની પણ હું સ્ક્રીન પર બતાવી રહ્યો છું કે જેમાં જે લવંડર કલરનો ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને એ 22, 23 અને 24મી જુલાઈ આગામી કાલથી 3 દિવસ માટે. અને એમાં એ બધા વિસ્તારો છે કે જેમાં વરસાદ સારો કહી શકાય એવો પડ્યો નથી. પણ આ બધાની વચ્ચે ચિંતાની પણ એક વાત છે, એ પણ કરવી છે. પણ એની સાથે સાથે windy.comમાંથી આગળ વધીએ. આની પહેલાં પણ મેં એક અનુમાન દર્શાવ્યું હતું. weatherandradar.com કરીને એક વેબસાઇટ છે જે પણ ચોમાસું અને વરસાદનું અનુમાન આપે છે. ગુજરાતમાં કેવો વરસાદ ક્યાં પડી શકે છે, દર કલાકનું અપડેટ પણ એમાં થાય છે. એ જે વેબસાઇટ છે એમાં ફરીથી ચેક એટલા માટે કર્યું કે ભાઈ IMDમાં ડેટા સરખો છે, windy.comમાં સરખો છે, તો weatherandradar.com શું કહે છે. અમારા આશ્ચર્ય વચ્ચે ત્યાં પણ ચિત્ર એવું જ દેખાયું કે ગુજરાત માટે આગામી 48 થી 72 કલાક ખૂબ સારા સમાચાર છે, વરસાદ સારો આવવાનો છે. એનું કારણ શું છે હવે હું એ કહું. જો છેલ્લા 4 દિવસથી હું અલગ અલગ રિપોર્ટ્સમાં બતાવી રહ્યો છું, આ જ મંચ પર, ન્યૂઝરૂમ ગુજરાત પર, કે પશ્ચિમ બંગાળની જે બંગાળની ખાડી કહેવાય છે, પશ્ચિમ બંગાળની બાજુમાં બંગાળની ખાડી, ત્યાં લગભગ એક સપ્તાહથી એક સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે, એ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાન તરફ છે. જ્યાં રાજસ્થાન ને મધ્યપ્રદેશની સીમા ટચ થાય છે ત્યાં એ સિસ્ટમ આજે રાતથી મજબૂત બની રહી છે અને પછી એનો પ્રવેશ ગુજરાતમાં થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે એ વળી પાછી અલગ સિસ્ટમના કારણે પડી રહ્યો છે અને એ છેલ્લા 4-5 દિવસથી જમાજમ વરસાદ પડી રહ્યો છે, જોરદાર વરસાદ પડી રહ્યો છે. જળબંબાકારની સ્થિતિ છે નવસારી, સુરત સહિતના, વલસાડ સહિતના કેટલાક જિલ્લાના કેટલાક તાલુકામાં. અને મેં આગળ કહ્યું એમ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પણ હવે આ જે સિસ્ટમ છે, weatherandradar.comમાં પણ જે ચિત્ર જોવા મળ્યું, અમદાવાદથી માંડીને આજુબાજુના વડોદરા લઈ લો તમે, અને ઉત્તર ગુજરાતમાં જાઓ તો મહેસાણા, પાલનપુર સહિત લઈ લો તમે, આ તમામ વિસ્તારોમાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ નથી પડ્યો. પણ આગામી 48 થી 72 કલાકમાં ત્યાં શું સ્થિતિ થઈ શકે છે એ ચિત્ર પણ હું તમને બતાવું. તો ગુજરાતમાં windy.com અને કેન્દ્રીય હવામાન વિભાગ આ બંનેની જો આપણે મોન્સૂન ફોરકાસ્ટ જોઈએ તો આગામી 48 થી 72 કલાક ગુજરાત માટે ખૂબ મહત્વના છે અને એ સમય અત્યારથી સ્ટાર્ટ થાય છે. weatherandradar.com શું કહે છે એ પણ અમે જ્યારે ચેક કરવા જોયું તો અત્યારની સ્થિતિમાં ગુજરાતની નજીક એક મજબૂત સિસ્ટમ રાજસ્થાનથી આવી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ જ્યાં એકઠી થાય છે ત્યાં આ સિસ્ટમ અત્યારે છે અને એ આવી રહી છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ભીંજવવા માટે. આપણે લાઈવ ડેટા જોઈ લઈએ કે એ સિસ્ટમ કઈ રીતે આગળ વધે છે. જુઓ, આ જે સમય છે આજે રાત્રે દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા 4-5 દિવસથી ચાલુ જ છે, પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ લાવશે આજે રાત્રે. પણ પછી આગળ શું થઈ રહ્યું છે ધ્યાનથી જુઓ. આ આખું મધ્ય ગુજરાત ઘેરાઈ જાય છે અને જેમ જેમ સમય આગળ વધે છે, આજે મધરાત્રે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત સુધી આ એકરસ થઈ જાય એ રીતની અહીંયા પરિસ્થિતિ દેખાઈ રહી છે. અને એ દક્ષિણ સૌરાષ્ટ્રથી માંડીને વાયા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સુધી ફેલાયેલી છે. તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં સારો વરસાદ આવી શકે છે. હવે આગળની પરિસ્થિતિ જોઈએ. જેમ જેમ વહેલી સવાર તરફ જતા જઈએ એમ આ બધું એકરસ થતું જાય છે. તમે જુઓ, પાલનપુર સુધી અતિ ભારે વરસાદ થાય એ પ્રકારના સંકેતો weatherandradar.comના છે. અત્યારે જ્યારે આપણે 21મી જુલાઈએ આ ચકાસી રહ્યા છીએ, અડધું ગુજરાત કવર થતું હોય એ રીતે અહીંયા જુઓ તમે, આ સાઈડ જે આની અંદર જે ઘાટો
દુધિયા રંગ છે એ વધારે વરસાદ દેખાડે છે. જેમ જેમ આછો કલર થાય એમ વરસાદની માત્રા ઓછી, અને જ્યાં ગ્રે કલર છે ત્યાં કોરું. તો અડધું ગુજરાત આ સિસ્ટમ, જો મેં અહીંયા જેમ કહ્યું એમ, એક તો અહીંયા રાજસ્થાનથી આવે છે, એક આ મધ્યપ્રદેશ બાજુથી એક સિસ્ટમ આવે છે, બંને એકઠી થાય છે ગુજરાતમાં. આગળ હવે એને લાઈવ જોઈએ તો જેમ જેમ સમય વીતે છે એમ જ્યાં આ પર્પલ કલર છે ત્યાં અતિ ભારે વરસાદ, મેઘ તાંડવ થાય એ પ્રકારની સ્થિતિ, જો આ મધ્ય ગુજરાતની વાત છે, દાહોદ પંચમહાલમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે. અને સાથે સાથે અહીંયા દક્ષિણ ગુજરાત પાસે પણ એક એવી જ મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે. એ જ પરિસ્થિતિ અહીંયા ઉત્તર ગુજરાતમાં પાલનપુર, અરવલ્લી આજુબાજુ દેખાઈ રહી છે, જો જે રાજસ્થાનથી અહીંયા આવી રહી છે. આ તો થઈ. હવે આપણે આજની વાત કરીએ, આવતીકાલે જોઈએ કે પરિસ્થિતિ 22મી જુલાઈ કેવી થાય છે. તો જે સિસ્ટમ અહીંયા છે એમાં આગળ જોઈએ કે એ ક્યાં કઈ રીતે આગળ વધે છે. જો સંપૂર્ણ મધ્ય ગુજરાત આવરી લે છે, વડોદરામાં પણ અહીંયા અતિ ભારે દેખાડી રહ્યું છે, અહીંયા પણ પાટણ, મહેસાણા, અહીંયા અમદાવાદ અને છેક અહીંયા પાલનપુર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી 24 કલાક દરમિયાન. ને હું ફરીથી કહું છું કે આ ડેટા જે વેધર એન્ડ radar.com બતાવી રહ્યો છે એવો જ windy.com છે, એમાં પણ એવો જ ડેટા છે. કેન્દ્રીય હવામાન વિભાગે હમણાં 2 તસવીર રિલીઝ કરી છે થોડી વાર પહેલા, એમાં પણ આ આટલા વિસ્તારને, દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારને રેડ એલર્ટ ઝોનમાં મૂક્યું છે. એક્સ્ટ્રીમલી હેવી રેન એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે 24 કલાકમાં. અને એ જ સમય જેમ જેમ આગળ જતો જાય છે, જુઓ તમે, એ પછી નીચેની તરફ સિસ્ટમ આવતી જાય છે. દક્ષિણ ગુજરાતને હજુ પણ એટલે કે 22મીએ પણ કોઈ બ્રેક નથી દેખાઈ રહ્યો. પણ આપણે ગુરુવારે જોઈએ 23 તારીખે શું થાય છે. 23 તારીખે જો જોવા જઈએ તો 23 તારીખની સ્થિતિમાં લાઈવ ડેટા જોઈએ. અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, આ જે પરિસ્થિતિમાં જ્યારે 23 તારીખમાં જઈએ છીએ તો જુઓ હવે જે અહીંયા પરિસ્થિતિ દેખાઈ રહી છે એ ઉત્તર ગુજરાતમાં 23મી તારીખે રીતસર મેઘ તાંડવ દેખાઈ રહ્યું છે. રાજસ્થાનથી એ સિસ્ટમ એન્ટર થાય છે અને એમાં અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર સુધીને અહીંયા મધ્ય અને દક્ષિણ તો છે જ, ભાવનગર સુધી વરસાદ પડશે. અને જુઓ હવે જેમ સમય આગળ વધતો જાય છે એ આખા ઉત્તર ગુજરાતને મજબૂતીથી ઘેરી રહી છે. અને આ જે પર્પલ રંગ છે આ ના ભૂલવો જોઈએ. અતિ ભારે વરસાદની ચેતવણી છે આ પર્પલ રંગની. એ ક્યાં આવી રહ્યો છે? મહેસાણા તરફ. અત્યારે જુઓ મહેસાણા, અને પછી આગળ વધતા એ ગાંધીનગર સુધી પહોંચે છે, અમદાવાદની નજીક પહોંચે છે, અને ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં આ ઘાટો રંગ છે જે સૂચિત કરે છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વાત 23 તારીખની છે. હવે આપણે આગળનો ડેટા જોઈએ. 24 તારીખે શું થશે? જુઓ હજુ પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ લગભગ સમાન જોવા મળે છે કે સામાન્ય નહીં, સામાન્યથી વધારે માત્રામાં જ વરસાદ પડશે. શુક્રવારે જો આપણે જોઈએ તો શુક્રવારે શું સ્થિતિ થવાની છે? મધ્ય ગુજરાતમાં છે, વડોદરા આસપાસ, અહીંયા આણંદ, ખેડા, નડિયાદ, અને આ જુઓ આ જે જગ્યા છે જ્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ને ગુજરાત ત્રણેયની બોર્ડર એકઠી થાય છે, ત્યાં આ સિસ્ટમ લગાતાર શુક્રવારે 24મીએ રહે છે. અને પછી 24મી તારીખ જેમ જેમ આગળ વધીએ છીએ એમ શું થાય છે? આ આખો પટ્ટો ક્લિયર થતો દેખાય છે, એમાં દક્ષિણ ગુજરાત પણ ક્લિયર થતું દેખાય છે. પણ ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર એ છે કે 72 કલાક મેઘરાજા તરબોળ કરવા આવી રહ્યા છે. ન માત્ર ઉત્તર ગુજરાત પણ મધ્ય ગુજરાતને પણ. એટલા માટે આ જે આખી સિસ્ટમ છે એના ઉપર તંત્રની પણ નજર હશે જ, પણ આ જે સમયગાળો છે એ જળબંબાકારની સ્થિતિ સર્જે એ પ્રકારના સંકેત વેધર એન્ડ radar.com મળી રહ્યા છે. તો તમામ અનુમાન ને તમામ આગાહી જે છે આગામી 48 થી 72 કલાક માટે ગુજરાત માટે ખૂબ મજબૂત છે, ગુજરાત માટે ખૂબ સારી છે. આપણે હંમેશા નકારાત્મકતામાંથી સકારાત્મકતા જોતા હોઈએ છીએ, એટલે જે સારી વાત છે એ સૌથી પહેલા કરી કે ભાઈ ગુજરાતના આટલા વિસ્તારોમાં વરસાદ આવશે. પણ જૂન મહિનાના મધ્યમાં જ્યારે ગુજરાતમાં ચોમાસું પ્રવેશતું હોય છે દર વર્ષે, આ વખતે આપણે જુલાઈના મધ્યને ક્રોસ કરી ચૂક્યા છીએ. એટલે 1 મહિનો તો એ વીતી ગયો, એના ઉપર બીજા 7 દિવસ પણ વીતી ગયા છે. 21મી જુલાઈએ છીએ, હવે અંતિમ 9 દિવસ બાકી છે જુલાઈ મહિનાના.
મેં આની પહેલાના રિપોર્ટમાં જણાવ્યું હતું એ મુજબ જુલાઈના અંતિમ 9 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાનો છે, પણ એ કયા વિસ્તારમાં કેટલો પડશે એની માત્રા અલગ અલગ હશે, વિસ્તાર અલગ અલગ હશે. આખા ગુજરાતને ઘેરી લે એવું 1 કે 2 દિવસ બનવાનું છે. પણ અત્યારે 21મી જુલાઈ જ્યારે આવીને ઊભા છીએ તો જે સૌથી નિરાશાજનક તસવીર દેખાઈ રહી છે કચ્છની દેખાઈ રહી છે. કચ્છમાં હજુ સુધી એવી કોઈ વરસાદી સિસ્ટમ નથી દેખાઈ રહી જેના કારણે એવું લાગે કે કચ્છને મેઘરાજા તરબોળ કરી દેશે. અને હવે જે કચ્છ માટે પરિસ્થિતિ પેદા થઈ રહી છે, આમ પણ જુલાઈના પ્રારંભે જો જૂનના મધ્યમાં ગુજરાતમાં ચોમાસું એન્ટર થાય તો જુલાઈના પ્રારંભે કચ્છમાં વરસાદ પહોંચતો હોય છે. એનાથી પણ 20 દિવસ મોડો છે. કચ્છ આમ તો ટેવાયેલું છે અનિયમિત વરસાદ માટે, પણ કચ્છમાં પણ એવો વરસાદ પડેલો છે કે તમને રણમાં સમુદ્ર થતો દેખાય. આટલો ભારે માત્રામાં વરસાદ પડતો હોય ને એની પછી આ વર્ષે એવું થાય કે કચ્છ આખું રાહ જોતું હોય. તો હવે ત્યાં જે સ્થિતિ સર્જાવાની છે, જે ત્યાંના મહત્વના જળ સ્ત્રોતો છે, જળાશયો છે, ત્યાં પાણીની ચિંતા ચોક્કસથી છે. કેમ કે આગામી 9 દિવસના જે પણ ફોરકાસ્ટ આવી રહ્યા છે, દાખલા તરીકે હું સ્કાયમેટ વેધરમાં ચેક કરું, સ્કાયમેટ વેધર આગામી 15 દિવસનું અનુમાન દેખાડે છે ચોમાસાનું. તો એમાં પણ કચ્છ માટે કોઈ એવા મોટા રાહતના સમાચાર નથી. છૂટો છવાયો વરસાદ અથવા મધ્યમ વરસાદની 2-3 દિવસમાં સંકેતો દેખાઈ રહ્યા છે, પણ ધોધમાર તૂટી પડશે, મેઘ તાંડવ થઈ જશે એવો કોઈ સંકેત સ્કાયમેટ વેધરના ડેટામાં પણ નથી દેખાતો કચ્છ માટે. તો કચ્છ માટે ચિંતાનો વિષય છે. જો આ 2 દિવસ ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ પડી જાય તો મોટાભાગે ઉત્તર ગુજરાતને પણ રાહત થશે. પણ જો 48 કલાકમાં ત્યાં પણ નોંધપાત્ર વરસાદ ન પડ્યો તો ત્યાંની પણ ચિંતા છે. કચ્છની સરહદથી નજીકનો જે ઉત્તર ગુજરાતનો ભાગ છે બનાસકાંઠાનો, ત્યાં પણ ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં વરસાદ ઓછો આવી શકે છે. પરિસ્થિતિ આવી મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી રહી છે, પણ એ જે આ 48 થી 72 કલાક જે વરસાદ પડવાનો છે આગામી, એમાં પરિસ્થિતિ સુધરી શકે છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રના એ જિલ્લા જે હજુ મોટા ભાગે કોરા છે. જામનગર, દ્વારકા, પોરબંદર પડી રહ્યો છે વરસાદ, આજે પોરબંદરમાં પણ છે, પણ જે માત્રાએ વરસાદ ત્યાં પડે છે એટલો વરસાદ નથી, ના તો એવા સંકેત છે. આ 48 થી 72 કલાકમાં પણ ત્યાં એવા સંકેત નથી દેખાઈ રહ્યા કે જામનગર, દ્વારકા ને પોરબંદરમાં બહુ સારો વરસાદ પડશે. વાત આપણે 72 કલાકની કરી રહ્યા છીએ તો અહીંયા જે સંકેતો, ચાહે કેન્દ્રીય હવામાન વિભાગ હોય, ચાહે windy.com હોય, ચાહે સ્કાયમેટ વેધર હોય, ચાહે વેધર એન્ડ radar.com, બધી એજન્સીનું જ્યારે તારણ કાઢીએ તો દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાકમાં સારો વરસાદ પડી શકે છે. એ પ્રકારના અનુમાનો સામે આવી રહ્યા છે. આપણે આશા રાખીએ કે જે પ્રકારનું ચિત્ર 21મીએ દેખાઈ રહ્યું છે, 24મી સુધીમાં એ બધા વિસ્તારમાં મેઘરાજા શાહી સવારી લઈને વરસે અને કચ્છની જે રાહ છે અને એ સિવાયના જે બીજા જિલ્લાઓની રાહ છે એ પણ પૂરી થાય અને ત્યાં સુધી પણ મેઘરાજા પહોંચી જાય. કોઈ એવો ધક્કો વાગે સિસ્ટમને કે જેનાથી એ વરસાદી સિસ્ટમ કચ્છ સુધી પણ વરસે અને કચ્છને તરબોળ કરે. કેમ કે ત્યાં ઘાસચારાની પણ પછી ચિંતા ઊભી થઈ શકે છે. ઘાસચારો પણ ખૂબ જ મહત્વનો છે આપણા પશુપાલકો માટે. ખેડૂતો માટે વિચારીએ છીએ એમ પશુપાલકો માટે પણ વિચારવું જરૂરી છે, કેમ કે ઘાસચારો તો જ એમને આખું વર્ષ મળી રહે જો ત્યાં નિયત માત્રામાં વરસાદ થાય. અત્યારે આપણે 110% કે 100%ની વાત તો ભૂલી ગયા છીએ, પણ 85% વાળો જે આપણું અનુમાન છે ત્યાં સુધી પહોંચવા માટે જુલાઈના અંતિમ 9 દિવસ મેઘરાજાએ મન મૂકીને ગુજરાત પર વરસવું પડશે. એ પણ એક સત્ય છે. આપ શું વિચારો છો? વરસાદ આ 9 દિવસમાં જુલાઈના અંત સુધીમાં કેવો આવશે? આપના વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો અને હજુ પણ ક્યાં બિલકુલ વરસાદ નથી પડ્યો? જ્યાંથી મિત્રો જોઈ રહ્યા છે કમેન્ટ ચોક્કસથી કરજો. ન્યૂઝરૂમ ગુજરાતની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. આપ જોતા રહો ન્યૂઝરૂમ. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.